પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક અને સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે શ્રી ભાટિયા જ્ઞાતિ પ્રગતિ મંડળ પાટણ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં પાટણ શહેરના વોર્ડ નંબર 10 અંતર્ગત મોટી ભાટિયાવાડનો રોડ તેમજ મોટી ભાટિયાવાડનો મહોલ્લો, ચામુંડા માતાજી મંદિર આસપાસનો વિસ્તાર તેમજ ફોફળિયાવાડો, રઘુનાથજીની પોળ, સોનીવાડો, મોટી ભાટિયાવાડથી નીલમ સિનેમા તરફ જતો વિસ્તાર તથા કુંભારવાસ સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. મંડળના જણાવ્યા મુજબ આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળો તેમજ વિવિધ સમાજોની વર્ષો જૂની વાડી અને રહેણાંક વિસ્તારો આવેલા છે. આવેદનમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારોની વસ્તીની રચનામાં ફેરફાર થઈ રહ્યો છે અને મિલકતોના ખરીદ વેચાણ થતા સ્થળાંતરને કારણે સ્થાનિક સામાજિક સંતુલન અંગે ચિંતા ઊભી થઈ રહી છે. આવેદનપત્રમાં ગુજરાત અશાંત વિસ્તારોમાં મિલકત હસ્તાકરણ પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાં ભાડુઆતોની સુરક્ષા અધિનિયમ 1986ની જોગવાઈઓને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં 3 મુખ્ય માંગણીઓ છે. 1. અશાંત ધારો લાગુ કરવાની માંગ. રસાણિયાવાડ, ફોફળિયાવાડ, રસાણિયાવાડના નાકેથી મોટી ભાટિયાવાડના મહોલ્લા સહિતના વિસ્તારો તેમજ રઘુનાથજીની પોળ, કુંભારવાસ, વાઘેશ્વરી માતાજીની વાડી, રોહિત સમાજની હોસ્ટેલ, પંચાલ સમાજના બોર્ડિંગ સહિતના વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઈ છે. અશાંત ધારો લાગુ થયા બાદ કાયદાની જોગવાઈઓ અનુસાર કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના મિલકતોના ખરીદ વેચાણ તથા હસ્તાંતરણ પર કાયદાકીય નિયંત્રણ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી સ્થાનિક વસ્તીનું સામાજિક સંતુલન જળવાઈ રહે. વિવિધ સમાજોમાં લોકો વર્ષોથી શાંતિપૂર્ણ રીતે રહેતા હોવાથી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરવામાં આવી છે. મંડળે જિલ્લા વહીવટી તંત્રને સમગ્ર મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરી વહેલી તકે કાયદાકીય પગલાં ભરવા વિનંતી કરી છે. નંબર 8માં અમે રહીએ છીએ. હું સોનીવાડામાં રૂગનાજીની પોળમાં અમારા મહેલામાં આજુબાજુ રસાણિયાવાડ, ભાટિયાવાડ બધે જ અમને બહાર આવવું જવું, બેસવું ઉઠવું બહુ તકલીફ પડે છે. જે આ લઘુમતી કોમની વસ્તી અમારા મહેલામાં ઘરો વધે જાય છે. અમારા મહેલામાં અમારે બહાર બેસવું ઉઠવું બી તકલીફ પડે છે. બહાર અમે ઓટલે બેઠા હોય તો ત્યાંથી લોકો પસાર થાય, વ્હીકલ લઈને ખરાબ નજરે જોતા જાય. અમારા વ્હીકલો પડ્યા હોય તો એના ઉપર દાદાગીરી કરે છે, વ્હીકલો હટાવો અમને એવું કહે છે. અમારા મહેલામાંથી અમે ક્યાં જઈએ? અમારે મંદિરે જો અમારે ડુંગરાજી પોળના નાકે પીપળો છે ત્યાં બી અમારે પૂજા કરવા જવી તો અમને તકલીફ પડે છે. જેથી કરીને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે બધા બહેનો તરફથી કે આ જે ધારો છે લાગુ પાડે, જેથી અમને તકલીફ ના પડે અને અમારા મહેલામાં એમના લઘુમતી કોમને રહેણાંક ઓછા કરો. અગાઉ તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી હતી આ વિશે? અગાઉ ભરતભાઈ અમારા મહેલામાં છે, એમને રજૂઆત 2 જગ્યાએ કરેલી છે આવી રીતે. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 8 અમે અહીં આજે અરજી આપવા આવ્યા શાંત ધારા વિશેની માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીને. તો એવી વાત એવી છે કે અમારે વર્ષોથી અમારા એરિયામાં લઘુમતી કોમની દાદાગીરી ચાલે છે. અમને લોકોને હેરાન પરેશાન થવામાં આવે છે અને અમારા મકાનો હિન્દુઓના આપણા દાદાગીરીથી ખરીદવામાં આવી રહ્યા છે. એ અમે રોકવા માટે આજે સાહેબશ્રીને આપવા છીએ અરજી. આપણા મહેલામાં મોટી ભાટિયાવાડ, કુંભારવાસ, રૂગનાજીની પોળ, સોનીવાડો, પછી રસણિયાવાડો, ફફળિયાવાડો, ત્યાં અસંખ્ય આપણે હિન્દુઓના મંદિર આવેલા છે. દાખલા તરીકે ફફળિયાવાડામાં આપણે જૈન દેરાસરો આવેલા છે, મોટી ભાટિયાવાડમાં ચામુંડા માતાનું મંદિર, પછી બહુચર માતાનું મંદિર, અંબાજી માતાનું મંદિર, ધારવાણી માતાનું મંદિર, પછી રૂગનાજીની પોળમાં રૂગનાજી ભગવાનનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે, નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે, ગોપીનાથનું મંદિર, એવી રીતના અસંખ્ય મંદિરો પણ આવેલા છે. તો આપણું હિન્દુત્વ જળવાઈ રહે અને દરેક જણનું આપણે માન મર્યાદા જળવાઈ રહે અને આપણા મકાનો વેચાય નહીં હિન્દુઓના ત્યાં આગળ મોં અને લઘુમતી કોમ પેસે નહીં. એના માટે અમે આ રોકવા માટે આજે સાહેબશ્રીને આપ્યું છે અશાંત ધારા વિશેનું ફોરમ. તો એ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે વહેલીમાં વહેલી તકે તેનો અમલ કરાવવા નમ્ર વિનંતી છે અમારા. કેટલી હદે તમને હેરાનગતિ કરવામાં આવે છે? ઘણા સમયથી અગાઉ પણ ઘણા તોફાનો થયા છે. એમાં અમને આપણા હિન્દુઓ લોકોના મર્ડર પણ થઈ ચૂક્યા છે એ લોકો દ્વારા.
અને જો આ તમે જે અત્યારે રજૂઆત કરી અને એની ઉપર જો કંઈક કદાચ એક્શન ના લેવાય તો આગામી ધોરણે તમે શું પગલાં તો અમે ભરવાના? ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પગલાં ભરવાનું કરીશું અમે. હા.